આગામી તારીખ 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાંથી અલગ અલગ પક્ષના 17 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અત્યાર સુધીમાં ઉમેદવારોએ પોતાના 26 જેટલા ફોર્મ ભરી કલેક્ટરને રજૂ કર્યા હતા, જેમાંથી 26 ફોર્મમાંથી 22 ફોર્મ ઉમેદવારી માટે માન્ય રાખવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાંથી કોંગ્રેસ, ભાજપ, બીએસપી અને રાઇટ ટુ રિકોલ પાર્ટી સહિતના 15 ઉમેદવારોએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો આગામી 22 તારીખ સુધી પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે। જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવાસીએ જણાવ્યું હતું કે જૂનાગઢ લોકસભા સીટ પર માટે 12 તારીખથી લઈ 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા। અલગ અલગ પાર્ટીના 17 જેટલા ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા, જેની ચકાસણી કરાતા 26 માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા અને 22 ફોર્મ માન્ય રહ્યા છે। કુલ 15 જેટલા ઉમેદવારોના આ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। આ તમામ 15 ઉમેદવારો 22 તારીખ સુધીમાં પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। 22 તારીખ પછી ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ બેલેટ પેપર અને પોસ્ટલ પેપરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। તે જૂનાગઢ લોકસભા સીટ માટે 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા, અલગ અલગ 17 જેટલા ઉમેદવારો તરફથી। એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે 11 વાગે કરવામાં આવી અને એ બાબતે 26માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા છે અને 22 ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ 15 જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે। હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આ જે 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ 22 તારીખે 3 વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે, પોસ્ટલ બેલેટ છે, એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે।